फ्रेंड्स, आज આપણે ઘણા દિવસ પછી YouTube પર લેક્ચર મૂક્યા છે। થિયરી ચાલતી હતી મિત્રો, એટલે થિયરી આપણે એક્સ રેકોર્ડર પર વિડિયો બનાવીને મૂકી દીધેલી બરાબર। હવે નવું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરીએ છે। આપણા 12મા ધોરણના સિલેબસનું પાર્ટ 1 નું ચેપ્ટર 1 સૂચકાંક। હવે સૂચકાંક એટલે ઇંગ્લિશમાં એને કહેવાય इंडेक्स नंबर सूचकांक देखाय छे ने बोर्ड पर बराबर इंडेक्स नंबर। हवे सूचकांक इंडेक्स नंबर अगेन आ 12 मार्क्स नु चैप्टर छे 12 मार्क्स। और 12 मार्क्स नु चैप्टर केवी रीते तो पहला सेक्शन ए में पूछाशे एमसीक्यू 1 मार्क में, सेक्शन बी में पूछाशे 1-2 वाक्य में उत्तर, 1-2 वाक्य में उत्तर ए पण तमारू आवशे 1 मार्क में। सेक्शन सी नी बात करिए तो सेक्शन सी में आवशे दाखलो अथवा थियरी, कहीं फिक्स नहीं, गमे ते आवी सके 2 मार्क नी अंदर। सेक्शन डी में आवशे दाखलो अथवा थियरी, अगेन आ पण 3 मार्क नु हशे। अने पछी सेक्शन एफ में आवशे दाखलो 100% अहींया दाखलो ज आवे, थियरी जनरली आवती ज नथी, 5 मार्क। तो 5 ने 3 8 ने 2 10 ने 1 11 ने 1 12 मार्क्स नु आपणुं आ चेप्टर छे, जेनुं नाम छे सूचकांक इंडेक्स नंबर। मोस्ट इम्पोर्टન્ટ चेप्टर बराबर। पहला भागना दरेके दरेक चेप्टर मांथी 12 मार्क्स नु पूछाय छे अने 4 चेप्टर छे तो 12 चौक 48 मार्क्स नु पहला भागनु छे। हवे सौथी पहला सूचकांकनो अर्थ जोईए छे। तो सूचकांक एटले शुं के भाई कोई निश्चित समयनी सरखामणीए, कोई निश्चित समयनी सरखामणीए चालू समय चल राशिनी किंमतोमां थतो, चल राशिनी किंमतोमां थतो सापेक्ष टकावारी फेरफार एटले सूचकांक। कोई निश्चित समयनी सरखामणीए चालू समय, निश्चित समयनी सरखामणीए चालू समये चल राशिनी किंमतोमां थतो सापेक्ष टकावारी फेरफार एना सूचकांक कहेवाय। हवे आपणे विचारीए के भाई 2005 में कोई एक वस्तुनो भाव हतो 120 रुपया, ए ज वस्तुनो भाव 2015 में थाय छे 190 रुपया। तो आपणे अहींया 2015 ना तमने देखाय छे ने बोर्ड पर 2015 ना भाव ने 2005 ना भाव साथे सरखावीशुं, कम्पेर करीशुं के भाई 2015 नी साल में 2005 नी सापेक्ष में 70 रुपयानो वधारो थयो, प्लस थयो। तो आजे 2005 नो समय छे एने कहेवाय निश्चित समय। भूतकाळना जे निश्चित वर्ष साथे वर्तमान समयनी किंमतो आपणे सरखावीए छे तो भूतकाळना ते निश्चित वर्षने या निश्चित समयने निश्चित समय के आधार समय कहेवामां आवे छे। 2005 2015 आ 2015 नो जे समयगाळो छे एने कहेवाशे चालू समय। बे अलग-अलग समयगाळा हशे, निश्चित समय अने चालू समय। तो कोई निश्चित समयनी सरखामणीए चालू समय चल राशिनी किंमतोमां थतो
કેવો ફેરફાર? તો સાપેક્ષ ટકાવારી ફેરફાર. હવે અહીંયા ફેરફાર થયો, કેટલા રૂપિયાનો ફેરફાર થયો? તો 70 રૂપિયાનો. પણ આ ફેરફાર આપણે ટકાવારી સ્વરૂપે નોંધીએ. કયા સ્વરૂપે નોંધીએ? ટકાવારી સ્વરૂપે. તો જો આ ફેરફારને ટકાવારી સ્વરૂપે નોંધવામાં આવે તો એને આપણે શું કહીશું? તો એને કહીશું આપણે સૂચકાંક. ખબર પડે છે? કોઈ નિશ્ચિત સમયની સરખામણીએ ચાલુ સમયે ચલ રાશિની કિંમતોમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, એને સૂચકાંક કહેવાય. હવે સૂચકાંક એના માટે ઇંગ્લિશ વર્ડ છે ઇન્ડેક્સ નંબર, એટલે તેનો સંકેત I છે. સંકેત શું લખવાનો? I, પહેલી ABCD નો. એનો સંકેત કયો છે? I. સમજણ પડી ગઈ? અહીંયા બે સમયગાળા આપેલા છે, એક નિશ્ચિત સમય અને બીજું શું છે? ચાલુ સમય. જો ક્લાસવર્ક ની અંદર બોર્ડ પર હું જેટલું કરાવતો હોઉં એટલું લખી જ કાઢવાનું, વિડિયો પોઝ કરતા જવાનું, લખતા જવાનું. સમજણ પડે છે? ચાલો, તો સૌથી પહેલા આપણે પેપર સ્ટાઇલ જોઈ કે ભાઈ 12 માર્ક્સ નું ચેપ્ટર છે તો સેક્શન A, B, C, D અને F માં પૂછાય છે. બીજો એનો અર્થ જોયો કે નિશ્ચિત સમયની સરખામણીએ ચાલુ સમયે ચલ રાશિની કિંમતોમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે શું કહેવાશે? તો સૂચકાંક કહેવાશે. એનો સંકેત કયો છે? તો I છે. આગળ વધારું છું, ધ્યાન આપજો. હવે અહીંયા બે સમયગાળા તમને આપેલા હતા. એકને શું કહ્યું આપણે? બોલો, નિશ્ચિત સમય, અને બીજાને શું કહ્યું આપણે? ચાલુ સમય. નિશ્ચિત સમય અને ચાલુ સમય. તો નિશ્ચિત સમયને બીજી ભાષામાં કહેવામાં આવે છે આધાર વર્ષ, અને ચાલુ સમયને બીજી ભાષામાં કહેવામાં આવે છે ચાલુ વર્ષ. તો આધાર વર્ષ શું છે અને ચાલુ વર્ષ શું છે એ હવે આપણે શીખીશું. આધાર વર્ષ અને ચાલુ વર્ષ. ધ્યાન આપવું. આધાર વર્ષ પહેલા. આધાર વર્ષ ઇંગ્લિશમાં કહેવાય બેઝ યર, અને બીજું છે ચાલુ વર્ષ એટલે કરંટ યર. આધાર વર્ષ, બેઝ યર, ચાલુ વર્ષ, કરંટ યર. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા 2010 નો વસ્તુનો ભાવ આપેલો છે, 2020 નો ભાવ આપેલો છે. 2010 ની અંદર વસ્તુનો ભાવ છે 150 રૂપિયા અને 2020 ની અંદર એ જ વસ્તુનો ભાવ છે 280 રૂપિયા. તો આપણે 2020 ની સરખામણી 2010 સાથે કરીશું. 2020 ની સરખામણી 2010 સાથે કરીશું તો આ 2010 નો જે સમય છે એને નિશ્ચિત સમય કહેવાય અથવા આધાર વર્ષ કહેવાય. અને 2020 નો જે ટાઈમ પીરિયડ છે, 2020 નો જે સમય છે એને કહેવાશે ચાલુ સમય યા ચાલુ વર્ષ. તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ. આધાર વર્ષ કોને કહેવામાં આવશે? તો કે ભાઈ ભૂતકાળના જે નિશ્ચિત વર્ષ સાથે વર્તમાન સમયની કિંમતો સરખાવવામાં આવે છે તે વર્ષને આધાર વર્ષ કહે છે. ભૂતકાળનું નિશ્ચિત વર્ષ જેની સાથે વર્તમાન સમયની કિંમતોને આપણે સરખાઈએ છીએ, તો ભૂતકાળના તે નિશ્ચિત વર્ષને શું કહેવાય? આધાર વર્ષ. ફોર એક્ઝામ્પલ, 2009 આપ્યું છે, 2015 આપ્યું છે, તો 15 ની સરખામણી 9 સાથે કરીશું તો આ 2009 નું વર્ષ છે એને કહેવાશે આધાર વર્ષ, અને 2015 નું વર્ષ છે એને શું કહેવામાં આવશે? તો ચાલુ વર્ષ કહેવાશે. આધાર વર્ષ અને ચાલુ વર્ષ. 2009 નું વર્ષ આધાર વર્ષ, 2015 નું વર્ષ ચાલુ વર્ષ કહેવાશે. સમજણ પડે છે?
ભૂતકાળના જે નિશ્ચિત વર્ષ સાથે વર્તમાન સમયની કિંમતો સરખાવવામાં આવે છે તે વર્ષને કયું વર્ષ કહીશું? આપણે આધાર વર્ષ કહીશું. અને હવે ચાલુ વર્ષ કોને કહેવાય? તો કે ભાઈ વર્તમાન સમય કે જેની કિંમતોને નિશ્ચિત સમય સાથે સરખાવવામાં આવે છે તે વર્તમાન સમયને, કયો સમય? વર્તમાન સમયને ચાલુ વર્ષ કહે છે. જેમ કે અહીંયા આપણે 2015 ની સરખામણી 2009 સાથે કરીએ છીએ તો 2009 આધાર વર્ષ, 2015 ચાલુ વર્ષ. 2020 ની સરખામણી 2010 સાથે કરીએ છીએ તો 2010 આધાર વર્ષ, 2020 ચાલુ વર્ષ. 2007 આપેલું છે, 2010 આપ્યું છે, તો 10 ની સરખામણી 7 સાથે કરીશું તો આ 2007 છે એ આધાર વર્ષ કહેવાશે અને 2010 છે એને ચાલુ વર્ષ કહેવામાં આવશે. તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ ખબર પડી. જેની જો શોર્ટકટમાં આવું છે, જેની સાથે સરખામણી કરીએ એને આધાર વર્ષ કહેવાય અને જેની સરખામણી કરીએ એને ચાલુ વર્ષ કહેવાય. 2008 2017 તો 17 ની 2008 સાથે તો 2008 આધાર વર્ષ, 2017 ચાલુ વર્ષ. એવું કઈ જરૂરી નથી કે ચાલુ વર્ષ હંમેશા ચાલુ જ હોવું જોઈએ, એવું જરૂરી નથી. ક્લિયર? એટલું યાદ રાખવાનું, જેની સાથે સરખામણી કરીએ એને આધાર વર્ષ કહેવાય અને જે વર્ષની સરખામણી કરીએ તેને ચાલુ વર્ષ કહેવાય. ક્લિયર? ધીરે ધીરે આપણે ચેપ્ટરમાં પહેલી રીત તરફ જઈ રહ્યા છે. તો આધાર વર્ષ અને ચાલુ વર્ષની વ્યાખ્યા બંનેની એ આપણે જોઈ લીધી. તમે લખી કાઢજો, લખતા રહેવાનું ભાઈ. ક્લાસ વર્ક એ જ હોમવર્ક, હોમવર્ક એ જ ક્લાસ વર્ક. બોર્ડ પર જેટલું છે એટલું લખવાનું છે. બરાબર? ચાલો આગળ જઈએ છીએ. તો આપણે પહેલા જોઈ સૂચકાંકની વ્યાખ્યા, પછી જોઈ આધાર વર્ષ અને ચાલુ વર્ષની વ્યાખ્યા. આટલું આપણે જોઈ ગયા. હવે પહેલી રીત આજે આપણે સ્ટાર્ટ કરી દઈશું. પહેલી રીતનું નામ છે, ધ્યાન આપજો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. રીત નંબર 1 કમ્પ્લીટલી અહીંયા ધ્યાન આપજો. રીત નંબર 1 અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. દેખાય છે બરાબર? ઓકે. તો હવે ફોર એક્ઝામ્પલ તમને અહીંયા વર્ષ આપેલા છે અને વસ્તુનો ભાવ આપેલો છે રૂપિયામાં. બરાબર? ધ્યાન આપીને શીખજો. પહેલી રીત ચાલુ કરું છું. વર્ષ છે 2007 2008 2009 2010. આ પ્રમાણે વસ્તુનો ભાવ આપેલો છે 50 52 58 60. તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત બંને રીત આપણે શીખવાની છે. પહેલું આ સાઈડે લખું છું અચલ આધારની રીત અને સામે લખું છું, તફાવત નહીં લખાવતો, હાલ બે રીતના પોઈન્ટ્સ યાદ રાખવાના કયા છે એ લખું છું, પરંપરિત આધારની રીત. ચાલો જો ધ્યાન આપજો બરાબર. અચલ આધારની રીત એટલે શું? જો ધ્યાન આપો. 2008 ને હું 2007 સાથે સરખાવું છું તો આધાર વર્ષ 2007 કહેવાય અને 2008 ચાલુ વર્ષ કહેવાય. 9 ને 7 સાથે સરખાઈએ છે
તો આધાર વર્ષ 2007, ચાલુ વર્ષ 2009. 2010 ને 2007 સાથે સરખાઈએ છે તો આધાર વર્ષ 2007, ચાલુ વર્ષ 2010. તો આ બેમાં આધાર વર્ષ 2007, આ બેમાં આધાર વર્ષ 2007, આ બેમાં આધાર વર્ષ 2007. તો અચલ આધારનો મતલબ શું થયો કે આધાર વર્ષ બદલાતું નથી. સૌથી પહેલો પોઈન્ટ, શું બદલાતું નથી? આધાર વર્ષ બદલાતું નથી. એટલા માટે એને કઈ રીત કહેવામાં આવે છે? અચલ આધારની રીત. આધાર વર્ષ બદલાતું નથી. સામે જોજો, 2008 ની સરખામણી 2007 સાથે કરીએ છીએ તો આધાર વર્ષ 2007 અને ચાલુ વર્ષ 2008. 2009 ની સરખામણી 2008 સાથે કરીએ છીએ તો 2008 આધાર વર્ષ, 2009 ચાલુ વર્ષ. આ બેમાં આધાર વર્ષ 2007 હતું, આ બેમાં આધાર વર્ષ 2008 થયું. મતલબ એવો કે આધાર વર્ષ બદલાઈ ગયું. 2010 ની સરખામણી 2009 સાથે કરીએ છીએ, આધાર વર્ષ 2009, ચાલુ વર્ષ 2010. આ બેમાં આધાર વર્ષ 2007, આ બેમાં આધાર વર્ષ 2008, આ બેમાં આધાર વર્ષ 2009. મતલબ શું થયો કે આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. અહીંયા શું હતું? આધાર વર્ષ બદલાતું નથી. જ્યારે સામે શું લખીશું? આધાર વર્ષ દર વર્ષે બદલાય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, આધાર વર્ષ ન આપ્યું હોય, આધાર વર્ષ ન આપ્યું હોય તો પ્રથમ વર્ષને આધાર વર્ષ લેવું. પ્રથમ વર્ષને કયું વર્ષ લેવાનું? આધાર વર્ષ. જો અહીંયા આ બેમાં આધાર વર્ષ 2007, આ બેમાં આધાર વર્ષ 2007, આ બેમાં આધાર વર્ષ 2007. તો જે પહેલું વર્ષ હતું એને આધાર વર્ષ તરીકે આપણે લીધું છે. તો દાખલાની અંદર, એક્ઝામ્પલની અંદર આધાર વર્ષ નહીં આપેલું હોય તો કોને આધાર વર્ષ તરીકે લઈશું? તો પહેલા વર્ષને. ક્લિયર? એનો મતલબ આધાર વર્ષ ન આપ્યું હોય તો પહેલા વર્ષને આધાર વર્ષ લેવું. થર્ડ પોઈન્ટ, આધાર વર્ષનો સૂચકાંક. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. આધાર વર્ષનો સૂચકાંક બરાબર શું લખીશું? 100. ચલો 3 પોઈન્ટ થયા અચલ આધારની રીતમાં. આધાર વર્ષ બદલાતું નથી, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, આધાર વર્ષ ન આપ્યું હોય તો પહેલા વર્ષને આધાર વર્ષ તરીકે લેવું. અને થર્ડ પોઈન્ટમાં શું લખ્યું કે ભાઈ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો આવશે? 100. હવે આ રીતનું સૂત્ર છે. સૂત્ર I બરાબર, I એટલે સૂચકાંક, ઇન્ડેક્સ નંબર, ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત અને ગુણ્યા 100. ફરીથી જોઈ લેજો અચલ આધારની રીત. સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા શું કરીશું? 100 કરીશું. હવે સામેની સાઈડે આધાર વર્ષ બદલાતું નથી, સામે આધાર વર્ષ દર વર્ષે બદલાય છે. બીજું અહીંયા તો આધાર વર્ષનો સૂચકાંક 100 લેવો. અહીંયા યાદ રાખજો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો. પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો. I બરાબર એટલે સૂત્ર. આમાં I શું લખેલું? ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100. આમાં શું થશે તો કે ભાઈ ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100. જોઈ લો
ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100. જ્યારે આમાં શું લખવાનું? તો ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100. જોજો હવે ધ્યાન આપજો, હું બંને રીતે તમને અહીંયા ગણીને બતાવું છું. પહેલું અચલ આધારની રીતે. અચલ આધારની રીતે ચલ I બરાબર ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100. આધાર વર્ષ ના આપેલું હોય તો પહેલા વર્ષને આધાર વર્ષ લેવાનું છે, એટલે આધાર વર્ષ આપણે લખીશું 2007. અચલ આધારની રીતે ગણીએ છીએ. અચ્છા, જો આધાર વર્ષ ના આપ્યું હોય તો પહેલા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું, એટલે 2007 ને આધાર વર્ષ લખ્યું. બીજો પોઈન્ટ, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100, તો 2007 આધાર વર્ષ છે, એનો સૂચકાંક હંમેશા 100. હવે ચાલુ વર્ષની કિંમત 52 થશે બેટા, છેદમાં આધાર વર્ષની 50 થશે ગુણ્યા 100. ચાલુ વર્ષની 58 છેદમાં આ બેની કમ્પેરિઝન થાય છે. ચાલુ વર્ષની 58 આધાર વર્ષની 50 ગુણ્યા 100. ચાલુ વર્ષની 60 છેદમાં આધાર વર્ષની 50 ગુણ્યા 100. તો આન્સર્સ અહીંયા મને મળી જશે 52 ગુણ્યા 100 ભાગ્યા 50 કરીશ 104. કેલ્ક્યુલેટર 58 ભાગ્યા 50 ગુણ્યા 100 કરીશ 58 ભાગ્યા 50 ગુણ્યા 100 કરીશ 116 અને 60 ગુણ્યા 100 ભાગ્યા 50 કરીશ 120. આ થઈ ગયું અચલ આધારની રીતે. હવે બાજુમાં પારંપરિક આધારની રીતે. તો પારંપરિક આધારની રીતે એમાં I બરાબર શું લખીશું? તો ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત અને ગુણ્યા 100. ચલો હવે આમાં શું હતું? આધાર વર્ષ દર વર્ષે બદલાય છે તો બદલાશે. પહેલા વર્ષનો સૂચકાંક 100 લખવાનો, આ પહેલું વર્ષ છે એમાં 100 લખી દેવાનું. ચાલ આ બેની કમ્પેરિઝન હવે જોજે. ચાલુ વર્ષની કિંમત 52, અગાઉની 50, એટલે 52 ભાગ્યા 50 ગુણ્યા 100. આ બેની કમ્પેરિઝન, ચાલુ વર્ષની 58, અગાઉની 52, એટલે 58 ભાગ્યા 52 ગુણ્યા 100. ચાલુ વર્ષની 60, અગાઉની 58, એટલે 60 ભાગ્યા 58 ગુણ્યા 100. તો આ રીતે મને પારંપરિક આધારનો સૂચકાંક મળશે 52 ભાગ્યા 50 ગુણ્યા 100. એ તો 104 જ રહેવાનું છે. 58 ભાગ્યા 52 ગુણ્યા 100 કરીશું, એટલે 111.54. આગળ 60 ભાગ્યા 58 ગુણ્યા 100, એટલે 103.45 થશે. તો આજે આપણે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત ડિટેલ સાથે ચલાવી છે. બોર્ડ પર જેટલું દેખાય છે કમ્પ્લીટલી લખી કાઢવું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય, ટાટા, સી યુ. વિડીયો પોઝ કરી દેજો અને લખી દેજો, હું થોડી ગેપ રાખીશ વચ્ચે. ઓકે, બાય બાય. હોમવર્ક કશું નથી, બટ આજે બોર્ડ પર જેટલું લખ્યું એ કમ્પ્લીટલી લખવાનું છે તમારા ચોપડાની અંદર. ઓકે, બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બેટા. બાય.